ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે આપણે 11 સાયન્સની અંદર યુનિટ નંબર 5 છે અત્યારે સ્ટડી કરી રહ્યા છીએ. યુનિટ નંબર 5ની અંદર અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર 16 તો ચેપ્ટર 21 છે આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. અને આપણે આ વીકમાં આપણે લાસ્ટ વીકની અંદર આપણે ચેપ્ટર 22 છે આપણે એની શરૂઆત કરી ચૂક્યા છીએ. અને નેક્સ્ટ વીકમાં આપણે ચેપ્ટર 22 છે કમ્પ્લીટ થઈ જશે. અને એના પછી આપણે પ્લાન્ટ ફિઝિયોલોજીનું જે ચેપ્ટર નંબર 11 છે આપણે એની શરૂઆત આપણે કરશું. તો આપણે હ્યુમન ફિઝિયોલોજીમાં માનવની અંદર ચેતાતંત્ર શું છે, ઉત્સર્જન તંત્ર શું છે, પરિવહન તંત્ર શું છે, પાચન તંત્ર, શ્વસન તંત્ર, એ બધા વિશે આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ. અને અત્યારે આપણે અંતઃસ્ત્રાવી તંત્ર શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરીએ છીએ. તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે અંતઃસ્ત્રાવો શું છે, એની લાક્ષણિકતાઓ શું છે એના વિશે આપણે સ્ટડી કર્યું છે. અને એના પછી આપણે ડિસ્કશન કરેલું હતું કે આપણા શરીરમાં અંતઃસ્ત્રાવી તંત્રની જરૂર શું કામ પડે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં અંતઃસ્ત્રાવી તંત્રો છે ને આત્મા સુધી આપણે પહોંચવાની આપણે ટ્રાય કરેલી હતી કે આપણે અંતઃસ્ત્રાવી તંત્રમાં આપણે આ વસ્તુ છે એ સ્ટડી કરવાની છે. તો આપણે આજે આપણે મેઇન આપણે શું સ્ટડી કરવાનું છે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશે આપણે સ્ટડી કરવાનું છે. આપણે આજનો લેક્ચર શરૂ કરી એની પહેલાં લાસ્ટ લેક્ચરમાં શું ડિસ્કશન કરેલું હતું એને આપણે રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ. ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે અંતઃસ્ત્રાવો શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ. ક્લિયર? અને શું છે એને અંતઃસ્ત્રાવને આપણે લાક્ષણિકતા જોવામાં આવે તો અંતઃસ્ત્રાવો શું છે, તો નલિકા વિહીન રસાયણો છે અને એક પ્રકારના રાસાયણિક સંદેશાવાહકો છે. તો આપણે એ એક રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું કે અંતઃસ્ત્રાવો છે એ એક જગ્યાએ ઉત્પન્ન થાય છે અને રુધિર દ્વારા વહન પામી બીજી જગ્યાએ તમને એ કાર્ય કરતા જોવા મળે. તો અંતઃસ્ત્રાવ એવા રાસાયણિક સંદેશાવાહકો છે કે જેનું ઉત્પત્તિ સ્થાન અને કાર્યસ્થાન બંને તમને અલગ અલગ તમને જોવા મળે. તો આ ફિગરની અંદર તમે જોઈ શકો કે શું છે, અંતઃસ્ત્રાવી કોષો છે એના દ્વારા એક પ્રકારનું રસાયણ ઉત્પન્ન કરવામાં આવ્યું. એ રસાયણ છે તમને રુધિર દ્વારા વહન પામ્યું. અને એક સ્પેસિફિક કોષ છે, એક વિશિષ્ટ પ્રકારનો કોષ છે, એ કોષની ઉપર રસાયણોને ગ્રહણ કરવા માટેના ગ્રાહી સંકુલો આવેલા હોય. ક્લિયર? તો આ શું છે, આ રસાયણને ગ્રહણ કરવા માટેના ગ્રાહી સંકુલો છે અને રસાયણને ગ્રહણ કરશે. ક્લિયર? અને આપણે એક એક્ઝામ્પલ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે લીધેલું હતું કે કોઈ પણ એક વ્યક્તિ છે એ બધા અમેઝોનમાંથી એક મગવે છે તો એ કઈ રીતે ઘરે પહોંચે છે એ સેમ ટુ સેમ તમને આમાં તમને જોવા મળે. પછી આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ કે આપણા શરીરમાં કેટલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી છે. ક્લિયર? તો મગજની અંદર હાઇપોથેલેમસ, પિનિયલ ગ્રંથિ બરોબર છે અને તમને પિટ્યુટરી ગ્રંથિ તમને જોવા મળે. ગળાના પ્રદેશમાં તમને કઈ જોવા મળે, થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ. ક્લિયર? છાતીમાં તમને થાઇમસ તમને જોવા મળે. પછી પેટનું પોલાણ છે એમાં તમને સ્વાદુપિંડ અને તમને બરોબર છે એડિનલ ગ્રંથિ તમને જોવા મળે. અને આપણે બીજી જાતીય ગ્રંથિ કે સ્ત્રીની અંદર તમને અંડપિંડ જોવા મળે, પુરુષની અંદર તમને શુક્રપિંડ જોવા મળે. તો આ બધી શું છે, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે. ક્લિયર? અને આપણે આના સિવાય પણ ઘણી બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ આવેલી છે. તો કઈ છે, તમને જઠરાંતરીય માર્ગ જોવા મળે જેમાંથી કોલિસિસ્ટોકાઇનિન બધા અંતઃસ્ત્રાવ છે તમને ઉત્પન્ન થશે. પછી યકૃત છે, મૂત્રપિંડ છે, હૃદય છે, એ પણ તમને અલગ અલગ તમને અંતઃસ્ત્રાવ છે તમને ઉત્પન્ન કરતા જોવા મળે. પછી આપણે એક ઇમેજ હતી કે આપણે કઈ રીતે અંતઃસ્ત્રાવ છે તમને કાર્ય કરતા તમને જોવા મળે. ક્લિયર? તો એક અંતઃસ્ત્રાવ છે, ક્લિયર, એક અંતઃસ્ત્રાવી કોષ છે એના દ્વારા અંતઃસ્ત્રાવ છે ઉત્પન્ન થશે અને એ અંતઃસ્ત્રાવ છે વિશિષ્ટ પ્રકારના કોષોની સપાટી ઉપર આવીને જોડાશે. ક્લિયર? તો ત્યારે તમને કાર્ય કરતું તમને જોવા મળશે. ક્લિયર? પછી આપણે હાઇપોથેલેમસ છે આપણે એની શરૂઆત આપણે કરી ચૂક્યા હતા કે હાઇપોથેલેમસ તમને ક્યાં જોવા મળે. ક્લિયર? તો આપણે ખ્યાલ છે કે મગજની અંદર તમને આપણું અગ્ર મગજમાં તમને જોવા મળે. અગ્ર મગજના તમને 3 ભાગ જોવા મળે, એક બૃહદ મસ્તિષ્ક, થેલેમસ અને હાઇપોથેલેમસ. ક્લિયર? અને હાઇપોથેલેમસ શું છે, અંતઃસ્ત્રાવી તંત્ર અને ચેતાતંત્ર છે બંનેને જોડતી કરી તમને માનવામાં આવે છે. ક્લિયર? તો આ તમે જોઈ શકો આ શું છે, હાઇપોથેલેમસ છે અને એની નીચે તમને પિટ્યુટરી ગ્રંથિ તમને જોવા મળે છે. ક્લિયર? હવે આપણે આ ભાગ સુધી આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ.
હવે આપણે શું જોવાનું છે, આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરેલી હતી કે હાઇપોથેલેમસ છે તમને બે પ્રકારના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે. એક એવા અંતઃસ્ત્રાવો કે જે તમને યકૃત નિવાહિકા તંત્ર આવેલું છે એમાં જઈ પછી તમને પિટ્યુટરીના આગળના ભાગમાં તમને આવશે, અને અમુક અંતઃસ્ત્રાવો એવા છે કે જે ડાયરેક્ટ તમને પિટ્યુટરી ગ્રંથિના પશ્વ ભાગમાં તમને જોવા મળે. તો એ કયા કયા અંતઃસ્ત્રાવો છે આપણે આજના લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો આ તમે જોઈ શકો કે હાઇપોથેલેમસ આ ભાગ તમને જોવા મળે છે. ક્લિયર? અને હાઇપોથેલેમસ શું છે તો એની અંદર તમને ચેતાકોષ જોવા મળે, મગજનો ભાગ છે, અને એની ચેતાકોષ એવા ચેતાકોષ છે કે જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. તો એવા ચેતાકોષને શું કહેવાય? ચેતાસ્ત્રાવી કોષો કહેવાય. શું કહેવાય? ચેતાસ્ત્રાવી કોષો. તો હવે તમને એવી રીતે પણ પ્રશ્ન પૂછે કે શરીરમાં ચેતાસ્ત્રાવી કોષો ક્યાં આવેલા હોય? તો ક્યાં આવેલા હોય? હાઇપોથેલેમસમાં. ક્લિયર? હાઇપોથેલેમસ શું છે? ચેતાતંત્ર અને તમને અંતઃસ્ત્રાવી તંત્ર છે એને બેને જોડતી કરી છે. ક્લિયર? તો આ શું છે? ચેતાકોષો છે. હવે એ કેવા ચેતાકોષ છે? ચેતાસ્ત્રાવી કોષો. હવે ચેતાસ્ત્રાવી કોષો કંઈક ને કંઈક પ્રકારના રસાયણો છે, અમુક પ્રકારના અંતઃસ્ત્રાવો છે એ તમને ઉત્પન્ન કરશે. ક્લિયર? આ એક બરોબર એક ચેતાકોષ છે. ક્લિયર? એ ચેતાકોષ શું કરશે? એક પ્રકારનું અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કર્યું, અને આ તમને શું જોવા મળે છે? આ બરોબર યકૃત નિવાહિકા તંત્ર તમને જોવા મળે છે. ક્લિયર? હવે આ અંતઃસ્ત્રાવ છે. ક્લિયર? આ અંતઃસ્ત્રાવ અહીં ઉત્પન્ન થયો, હવે ત્યાંથી નિવાહિકા તંત્ર દ્વારા તમને પિટ્યુટરીના અગ્રભાગમાં આવશે. શું કહું છું? જે ચેતાકોષ છે. ક્લિયર? એ ચેતાકોષમાંથી જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે એ અંતઃસ્ત્રાવો તમને આપણે નિવાહિકા તંત્ર દ્વારા પિટ્યુટરીના અગ્રભાગમાં તમને જોવા મળે છે. ક્લિયર? આ પિટ્યુટરીના અગ્રભાગમાં તમને જોવા મળે છે. ક્લિયર? હવે કયા કયા અંતઃસ્ત્રાવો છે જે આવી રીતે ઉત્પન્ન થાય છે એ આપણે આગળ ડિસ્કશન કરશું. ક્લિયર? હવે અમુક અંતઃસ્ત્રાવ એવા છે. ક્લિયર? કે ચેતાકોષ છે ડાયરેક્ટ તમને પિટ્યુટરી ગ્રંથિના બીજો ભાગ એટલે કે પશ્વ પિટ્યુટરીમાં તમને જોડાયેલો હશે. ક્લિયર? આ એક ચેતાકોષ છે. ક્લિયર? આમાં તમને ક્લિયરલી બતાવેલું નથી, આપણે એક એન્સેટિન ઇમેજ આગળ જોશું, એમાં ક્લિયરલી આપેલું છે કે એક ચેતાકોષ છે તમને પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાં ડાયરેક્ટ જોડાયેલો છે. ક્લિયર? માની લો કે આ ચેતાકોષ છે એ પશ્વ પિટ્યુટરી ગ્રંથિ સાથે ડાયરેક્ટ જોડાયેલો છે. હવે આ ચેતાકોષ શું કરશે? વિશિષ્ટ પ્રકારના રસાયણો છે, અંતઃસ્ત્રાવો છે, હોર્મોન છે, એને શું કરશે? પ્રોડક્શન કરશે, અને ડાયરેક્ટ ક્યાં આવશે? પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાં આવશે. ક્લિયર? તો આપણે શું કહેવા માંગુ છું કે જે હાઇપોથેલેમસમાં જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થયા છે એમાં અમુક અંતઃસ્ત્રાવો એવા છે કે જે તમને નિવાહિકા તંત્રો દ્વારા અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાં આવે છે. ક્લિયર? અને અમુક અંતઃસ્ત્રાવો એવા છે કે જે ડાયરેક્ટ હાઇપોથેલેમસમાંથી ડાયરેક્ટ તમને પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાં આવે છે. ક્લિયર? તો એ કયા કયા અંતઃસ્ત્રાવો છે હમણાં આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો આ ભાગ આ ઇમેજ છે તમે એકદમ ઇઝીલી રીતે તમે સમજી શકશો. આપણી એનસીઆરટીમાં પણ આ ઇમેજ આપેલી છે. ક્લિયર? તો આપણે શું વાત કરી? બરોબર, આ શું આવેલું છે? હાઇપોથેલેમસ આવેલું છે, અને એની અંદર હાઇપોથેલેમસના ચેતાકોષ તમને જોવા મળે છે. ક્લિયર? તો આ શું છે? એક ચેતાકોષ છે, એને અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કર્યા, એ અંતઃસ્ત્રાવ નિવાહિકા તંત્રો દ્વારા અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાં આવ્યા. ક્લિયર? જે હમણાં આપણે વાત કરી એ પ્રમાણે. ક્લિયર? હવે અમુક અંતઃસ્ત્રાવ હવે અમુક ચેતાકોષ એવા છે તમે જોઈ શકો કે આ ચેતાકોષ ડાયરેક્ટ તમને પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાં ડાયરેક્ટ તમને જોડાયેલો છે. તો અમુક ચેતાકોષ એવા છે કે જે તમને પશ્વ પિટ્યુટરી ડાયરેક્ટ એની જોડે ડાયરેક્ટ જોડાયેલો છે. તો અમુક અંતઃસ્ત્રાવો એવા છે કે જે ડાયરેક્ટ હાઇપોથેલેમસમાંથી ડાયરેક્ટ તમને ક્યાં આવશે? પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાં. તો એડીએચ છે, વાસોપ્રેસિન છે, તો અમુક 2-3 અંતઃસ્ત્રાવો એવા છે કે જે હાઇપોથેલેમસમાંથી ડાયરેક્ટ તમને પિટ્યુટરી ગ્રંથિમાં આવશે. ટીએસએચ, એમએસએચ, એફએસએચ, એલએચ એ બધા શું છે? તો એક પ્રકારના અંતઃસ્ત્રાવો છે જે તમને નિવાહિકા તંત્રો દ્વારા વહન પામી અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાં આવે છે. ક્લિયર? તો આ ઇમેજ પણ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? આવી રીતે એમ પૂછે આ એ શું છે? ક્લિયર? હવે આ બી શું છે? આ તમને ખ્યાલ હોવો જોઈએ. આ શું છે? સી. ક્લિયર? આ શું છે? ડી. આ તમને ખ્યાલ આવવો જોઈએ. એ શું છે? બી શું છે? સી શું છે? અને
ડી શું છે? ક્લિયર? હવે આપણે આગળ વધીએ. હવે આપણે એનસીઆરટીમાં જોઈએ કે હાઇપોથેલેમસ છે એના વિશે શું આપેલું છે. તમે જાણો છો કે હાઇપોથેલેમસ એ અગ્ર મગજમાં આવેલો આંતરિક મસ્તિષ્કનું તળિયું છે અને તેના શરીરના વિવિધ કાર્યનું નિયમન કરે છે. આપણે ઓલરેડી હમણાં આગળની ફિગર જોઈ, આપણે ચેપ્ટર 21માં આપણે ડિસ્કશન કરી ચૂક્યા છે કે હાઇપોથેલેમસ તમને ક્યાં આવેલું જોવા મળે? તો અગ્ર મગજમાં તમને જોવા મળે. ક્લિયર? હવે શું કહે છે? અગ્ર મગજમાં આવેલ આંતર મસ્તિષ્કનું તળિયું છે. એટલે અગ્ર મગજમાં આપણે શું વાત કરી? 3 ભાગો આવેલા છે. ક્લિયર? એક તો તમને બૃહદ મસ્તિષ્ક જોવા મળે, એના પછી તમને થેલેમસ જોવા મળે, અને થેલેમસની નીચે શું આવેલું હોય છે? હાઇપોથેલેમસ. તો અગ્ર મગજનો સૌથી તળિયાનો ભાગ, અગ્ર મગજનો સૌથી છેલ્લો ભાગ શું છે? હાઇપોથેલેમસ. ક્લિયર? એ શું છે? એક પ્રકારના એની અંદર ચેતાકોષો આવેલા છે, અને ચેતાકોષો કેવા છે કે જે સ્પેસિફિક પ્રકારના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે. તો એવા ચેતાકોષોને શું કહેવાય? અંતઃસ્ત્રાવી ચેતાસ્ત્રાવી કોષો કહેવામાં આવે. શું કહેવામાં આવે? ચેતાસ્ત્રાવી કોષો કહેવામાં આવે. ક્લિયર? અને આ હાઇપોથેલેમસ શું કરે? શરીરના વિવિધ કાર્યનું નિયમન કરે છે. અને અમુક હાઇપોથેલેમસ થેલેમસના ભાગ વિશે પણ ડિસ્કશન કરેલું હતું, એના કાર્યો વિશે પણ આપણે ડિસ્કશન ઓલરેડી આગળના ચેપ્ટરમાં આપણે કરી ચૂક્યા છીએ. ક્લિયર? હવે શું કહે છે? ચેતાસ્ત્રાવી કોષો તરીકે જાણીતા ચેતાકોષોથી બનેલા કેન્દ્રો ધરાવે છે. ક્લિયર? તો ચેતાસ્ત્રાવી કોષો શું છે? તો એક પ્રકારના ચેતાકોષો છે, એ તમને પોઈન્ટ કહે છે. ક્લિયર? તો ચેતાકોષોથી બનેલા કેન્દ્રો આવેલા હોય કે એટલે શું કહે છે કે એવા ચેતાકોષો કે જે અંતઃસ્ત્રાવોનું ઉત્પન્ન કરે છે એને શું કહેવાય? ચેતાસ્ત્રાવી કોષો કહેવામાં આવે. અને એ શું કરે? મગજની અંદર અંતઃસ્ત્રાવો છે એને ઉત્પત્તિ માટેના કેન્દ્રો છે. ક્લિયર? મગજની અંદર અંતઃસ્ત્રાવો છે એ હાઇપોથેલેમસની અંદર ઉત્પન્ન થાય છે, તેને શું કહેવામાં આવે? અંતઃસ્ત્રાવોનું ઉત્પત્તિ સ્થાન અથવા કેન્દ્ર સ્થાન કહેવામાં આવે, જે અંતઃસ્ત્રાવોનું નિર્માણ કરે છે. આ અંતઃસ્ત્રાવી પિટ્યુટરીના અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ તથા સ્ત્રાવોનું નિયમન કરે છે. હમણાં આપણે આગળ જોશું, એક આખો ચાર્ટ જોશું કે આપણે હાઇપોથેલેમસમાંથી ક્યાં ક્યાં અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે અને પિટ્યુટરી ગ્રંથિમાં જઈ એ શું કાર્ય કરે છે, અને આગળ જે એ શું કાર્ય કરે છે આપણે આગળ એક ચાર્ટ હમણાં આવશે, આપણે એમાં આપણે સમજવાની આપણે ટ્રાય કરશું. ક્લિયર? કે હાઇપોથેલેમસ દ્વારા જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે એ પિટ્યુટરી ગ્રંથિમાં આવે છે, અને એ પિટ્યુટરી ગ્રંથિમાંથી જે અમુક અમુક અંતઃસ્ત્રાવો છે એ બીજા અંતઃસ્ત્રાવો છે એને ઉત્પન્ન કરવા માટે દબાણ કરે. ક્લિયર? હમણાં આપણે આગળ જોશું. ક્લિયર? તો આપણે ચાર્ટ આપેલો છે. ક્લિયર? તો આપણે શું કીધું કે હાઇપોથેલેમસમાંથી તમને 2 પ્રકારના અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય. ક્લિયર? અમુક અંતઃસ્ત્રાવો એવા છે કે જે તમને ડાયરેક્ટ પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાં આવશે, અને અમુક અંતઃસ્ત્રાવો જે નિવાહિકા તંત્ર દ્વારા અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાં આવશે. ક્લિયર? તો એડીએચ છે, ક્લિયર? એડીએચ છે અને ઓક્સિટોક્સિન છે, એ શું છે? એક પ્રકારના અંતઃસ્ત્રાવો છે જે હાઇપોથેલેમસમાંથી ઉત્પન્ન થાય છે, ડાયરેક્ટલી તમને પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાં આવે છે. ક્લિયર? એડીએચ એટલે શું? એન્ટી ડાયુરેટિક હોર્મોન. શું છે? એન્ટી ડાયુરેટિક હોર્મોન છે. આપણે ઓલરેડી ચેપ્ટર 90 આપણે જે મૂત્રપિંડ વાળું જે ચેપ્ટર છે, ઉત્સર્જન તંત્ર વાળું ચેપ્ટર છે, એમાં એડીએચ શું છે આપણે એનો થોડોક ભાગ શું છે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છે. શું છે? એન્ટી ડાયુરેટિક હોર્મોન છે. ક્લિયર? તો એ ક્યાં કાર્ય કરશે? મૂત્રપિંડ નલિકામાં જે દૂરસ્થ નલિકા છે, સંગ્રહ નલિકા છે, એ ત્યાં જે કાર્ય કરશે અને એમાંથી પાણીનું પુનઃશોષણનો રેટ વધારશે. આપણે ઓલરેડી ડિસ્કશન કરી ચૂક્યા છે. ક્લિયર? ઓક્સિટોક્સિન શું છે એ પણ આપણે આગળ ડિસ્કશન કરશું. અને ઓક્સિટોક્સિન શું છે? તો એક પ્રકારનો લવ હોર્મોન છે. ક્લિયર? તો આપણે કોઈ પણ વ્યક્તિને આપણે પ્રેમ કરીએ છીએ તો પ્રેમ કરવા માટે પણ આપણા શરીરની અંદર અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે. ક્લિયર? માતા પિતાનો પ્રેમ છે, ભાઈ બહેનનો પ્રેમ છે, પતિ પત્નીનો પ્રેમ છે, ક્લિયર? ફ્રેન્ડનો પ્રેમ છે. તો કોઈ પણ પ્રકારનો પ્રેમ હશે જે તમારા શરીરની અંદર મગજમાં જે ભાવના ઉત્પન્ન થાય છે કોઈના પ્રત્યે, ક્લિયર? તો એ શું છે? એ તમારા ઓક્સિટોક્સિન હોર્મોન છે, અંતઃસ્ત્રાવો છે, એના કારણે તમે કોઈ પણ વ્યક્તિ તરફ તમને આકર્ષણ તમને જોવા મળે છે. એ પણ આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? તો આપણે ખ્યાલ આવી ગયો હાઇપોથેલેમસમાંથી 2 અંતઃસ્ત્રાવો એવા છે કે જે તમને
ચેતાકોષ દ્વારા ડાયરેક્ટ તમને પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાં આવશે. એને શું કહેવામાં આવે? એ ડીએચ અને ઓક્સિટોક્સિન. ક્લિયર? હવે બીજું છે જીએનઆરએચ. જીએનઆરએચ, સીઆરએચ, ટીઆરએચ, પીઆરએચ, જીએચઆરએચ. ક્લિયર? આ અંતઃસ્ત્રાવો એવા છે કે જે અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાં તમને આવે છે. હાઇપોથેલેમસમાં ઉત્પન્ન થશે, નિવાહિકા તંત્રો દ્વારા તમને અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાં આવશે. ક્લિયર? હવે જીએનઆરએચ છે શું? ક્લિયર? તો તમે જોઈ શકો જેટલા પણ અંતઃસ્ત્રાવો છે તમને ડાયરેક્ટ પિટ્યુટરી ગ્રંથિમાં આવશે. ક્લિયર? એવા ડાયરેક્ટ પિટ્યુટરી ગ્રંથિમાં આવે એવા કયા બે અંતઃસ્ત્રાવો? એડીએચ અને ઓક્સિટોક્સિન. ક્લિયર? બાકીના નિવાહિકા તંત્રો દ્વારા અગ્ર પિટ્યુટરીમાં આવે એને શું કહેવાય? જીએનઆરએચ, સીઆરએચ, ટીઆરએચ. ક્લિયર? ઘણા એવા અંતઃસ્ત્રાવો છે કે જે તમને અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાં આવશે. ક્લિયર? હવે અહીંયા આરએચ આવ્યું. ક્લિયર? આરએચ તમે જોઈ શકો. ક્લિયર? આમાં જીએનઆરએચ, સીઆરએચ, ટીઆરએચ, પીઆરએચ, જીએચઆરએચ. આરએચ એટલે શું? રિલીઝિંગ હોર્મોન. શું? રિલીઝિંગ હોર્મોન એટલે એ મુક્ત કરે. ક્લિયર? શું કરે? રિલીઝિંગ હોર્મોન એટલે એ મુક્ત કરે. તો એ અંતઃસ્ત્રાવને મુક્ત કરે એટલે આપણે એનું નામ શું આપ્યું? આરએચ, રિલીઝિંગ હોર્મોનો. ક્લિયર? તો આપણે પેલો શબ્દ જ આપણે યાદ રાખવાનો છે. ક્લિયર? હવે શું છે તમે જોઈ શકો જીએનઆરએચ ગોનેડોટ્રોપિક હોર્મોન. શું? ગોનેડોટ્રોપિક હોર્મોનો. શું? ગોનેડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોનો. ક્લિયર? એ શું છે? તો એક પ્રકારનો જાતીય અંતઃસ્રાવ છે. તો આપણે વાત કરી કે આ પુરુષ અને સ્ત્રીની અંદર ઇસ્ટ્રોજન છે, પ્રોજેસ્ટેરોન છે, ક્લિયર, ટેસ્ટોસ્ટેરોન છે. તો એ પ્રકારના જે અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે એ શું કરે છે? એ એક પ્રકારના જાતીય અંતઃસ્રાવો છે અને ક્યાં ઉત્પન્ન થશે? હાઇપોથેલેમસમાં ઉત્પન્ન થશે. અને જીએનઆરએચ છે. ક્લિયર? એ કયો અંતઃસ્રાવ છે? જીએનઆરએચ. આખી મિકેનિઝમ પહેલા જોઈએ કે કઈ રીતે કાર્ય કરે. ક્લિયર? આપણે પહેલા જીએનઆરએચ ઉપર શું છે એના ડિસ્કશન કરેલ ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે કે બીજા અંતઃસ્રાવ પણ તમને કઈ રીતે કાર્ય કરતા જોવા મળે. ક્લિયર? તો પહેલા આપણે શું કીધું? હાઇપોથેલેમસમાંથી તમને જીએનઆરએચ ઉત્પન્ન થશે. ક્લિયર? હવે હાઇપોથેલેમસમાંથી જીએનઆરએચ ઉત્પન્ન થયું. હવે એ ત્યાંથી તમને નિવાહિકા તંત્ર દ્વારા તમને અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાં આવશે. ક્લિયર? તો આ પિટ્યુટરી ગ્રંથિમાં આવી ગયો. ક્લિયર? હવે પિટ્યુટરી ગ્રંથિમાં આવીને શું કરશે? એફએસએચ અને એલએચ એ અંતઃસ્ત્રાવોને સ્ત્રાવ કરવા માટે પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરશે. ક્લિયર? હવે એફએસએચ અને એલએચ એટલે શું? ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. એલએચ એટલે શું? લ્યુટેનાઇઝિંગ હોર્મોન. આપણે આગળ ડિસ્કશન પણ આપણે કરશું. ક્લિયર? ફોલિકલ એફએસએચ એટલે શું? ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. ક્લિયર? એલએચ એટલે શું? લ્યુટેનાઇઝિંગ હોર્મોનો. અહીંયા તમે જોઈ શકો. ક્લિયર? કે અહીં એસએચ શબ્દ આવ્યો, અહીં એસએચ આવ્યો. ક્લિયર? અહીં એસએચ આવ્યો. ક્લિયર? તો એ શું છે? સ્ટિમ્યુલેટિંગ. સ્ટિમ્યુલેટિંગ એટલે શું? ઉત્તેજિત કરવું. ક્લિયર? તો શું કહેવા માંગુ છું? હાઇપોથેલેમસમાંથી જીએનઆરએચ અંતઃસ્રાવ છે ઉત્પન્ન થશે. ગોનેડોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન છે ઉત્પન્ન થશે. એ નિવાહિકા તંત્રો દ્વારા અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાં આવશે. ક્લિયર? હવે અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાં આવ્યા પછી ઈ અગ્ર પિટ્યુટરી ગ્રંથિને આદેશ આપશે કે તમે એફએસએચ અને એલએચ અંતઃસ્રાવ છે તમે એને સ્ત્રાવ કરો. એટલે એફએસએચ અને એલએચ અંતઃસ્રાવ છે એને તમે સ્ત્રાવ કરશે. ક્લિયર? શું કરશે? એફએસએચ અને એલએચ અંતઃસ્રાવ છે એને સ્ત્રાવ કરશે. ક્લિયર? હવે ઈ એફએસએચ એલએચ છે એનાથી અંતઃસ્ત્રાવ ત્યાંથી તમને સ્ત્રાવ થયો પિટ્યુટરી ગ્રંથિમાંથી, ત્યાંથી રુધિરમાં ભરશે અને રુધિરમાં જે જનન અંગો છે. ક્લિયર? જે જનનાંગીય અંગો છે, શુક્રપિંડ છે, અંધપિંડ છે, એના ઉપર જઈ તમને કાર્ય કરતું તમને જોવા મળશે. ક્લિયર? તો આપણે શેના વિશે વાત કરીએ છીએ અત્યારે? જીએનઆરએચ. ક્લિયર? આ ચાર્ટ વેરી ઇમ્પોર્ટન્ટ ચાર્ટ છે. ક્લિયર? તમે આ ચાર્ટ તમે ડ્રો કરી લેશો તો તમને ખ્યાલ આવી જશે કે કયા અંતઃસ્ત્રાવો છે ક્યાંથી ઉત્પન્ન થાય છે. ક્લિયર? અને એનું કાર્ય શું છે પણ તમને ખ્યાલ આવી જશે. ક્લિયર? સમજાઈ ગયું? હવે પિટ્યુટરી ગ્રંથિમાં આપણે શું વાત કરી કે બે ભાગ આવેલા છે, અગ્ર પિટ્યુટરી ગ્રંથિ અને બીજો ભાગ છે પશ્વ પિટ્યુટરી ગ્રંથિ. તો અગ્ર પિટ્યુટરી ગ્રંથિને આપણે એડીનો હાઇપોફાઇસિસ નામ આપ્યું. શું નામ આપ્યું? એડીનો હાઇપોફાઇસિસ. ક્લિયર? હજી પશ્વ પિટ્યુટરી ગ્રંથિ છે એને શું નામ આપ્યું? ન્યુરો હાઇપોફાઇસિસ. ક્લિયર? ન્યુરો એટલે શું? ઇંગ્લિશમાં એને ગુજરાતીમાં આપણે એને ચેતાકોષ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ચેતાકોષ. ક્લિયર? તો
હાઇપોથેલેમસમાંથી ડાયરેક્ટ તમને પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાં ચેતાકોષ જોડાયેલો હોય છે એટલે નામ શું આપ્યું? ન્યુરો હાઇપોફાઇસિસ. ક્લિયર? અગ્રભાગને એડિનો હાઇપોફાઇસિસ. ક્લિયર? સમજાઈ ગયું? તો આપણે શું વાત કરી? હવે આખું કાર્ય કઈ રીતે થાય? કોઈ પણ અંતઃસ્રાવ છે, તમે વિચાર કરો, હાઇપોથેલેમસમાંથી GnRH ઉત્પન્ન થયો, ત્યાંથી રુધિરમાં GnRH માંથી નિવાહિકા તંત્રો દ્વારા તમને અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાં આવ્યો. ક્લિયર? તો અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી FSH અને LH અંતઃસ્રાવ છે ને સ્ત્રાવ કરવા માટે પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરશે. ક્લિયર? હવે જેવો FSH અને LH નો સ્ત્રાવ થશે એટલે કે રુધિરમાં ભરી લક્ષ્ય અંગ સુધી જશે અને FSH અને LH નું લક્ષ્ય અંગ કયું છે? જનન અંગ. ક્લિયર? એટલે કે શુક્રપિંડ છે ને અંડપિંડ છે. ક્લિયર? તો FSH એટલે શું? ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. LH એટલે શું? લ્યુટિનાઇઝિંગ હોર્મોન. આપણે એને એક એક કાર્ય પણ આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? સમજાઈ ગયું? હવે શું કે છે? હવે CRH એના પછીનો અંતઃસ્રાવ કયો છે? CRH. કયો? CRH. તો C એટલે શું? કોર્ટિકોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન. શું છે? કોર્ટિકોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન. ક્લિયર? CRH એટલે કોર્ટિકોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન. હવે કોર્ટિકોટ્રોપિક બરોબર CRH છે. ક્લિયર? અંતઃસ્રાવ તમને હાઇપોથેલેમસમાંથી ઉત્પન્ન થશે, ત્યાંથી તમને નિવાહિકા તંત્ર દ્વારા પિટ્યુટરી ગ્રંથિમાં આવશે. ક્લિયર? તો પિટ્યુટરી ગ્રંથિમાં આવ્યો અને ત્યાંથી ACTH નો સ્ત્રાવ કરશે. બરાબર? પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરશે અને ACTH નો સ્ત્રાવ કરશે. ACTH એટલે શું? એડ્રીનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન. શું? એડ્રીનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન. ક્લિયર? ACTH એટલે શું? એડ્રીનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન. ક્લિયર? હવે અંતઃસ્રાવ છે તમને અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થશે, રુધિરમાં ભરશે અને લક્ષ્ય અંગ સુધી જશે. લક્ષ્ય અંગ કયું છે? એડ્રીનલ ગ્રંથિ. ક્લિયર? શું છે? એડ્રીનલ ગ્રંથિ. એડ્રીનલ ગ્રંથિનો જે બાહ્યકવાળો ભાગ છે એની ત્યાં જઈને તમને કાર્ય કરશે. ક્લિયર? આપણે જ્યારે એડ્રીનલ ગ્રંથિ ડિસ્કશન કરશું ત્યારે આપણે જોશું કે એડ્રીનલ બાહ્યક શું છે, એડ્રીનલ મજ્જક શું છે. ક્લિયર? આપણે ઓલરેડી આપણે ઉત્સર્જન તંત્રમાં ડિસ્કશન કરી ચૂક્યા છીએ કે એક જ અંગ છે એના બે અલગ અલગ ભાગ એવા છે કે જે અલગ અલગ કાર્ય કરતું હોય. તો બહારના ભાગને આપણે બાહ્યક કીધું, અંદરના ભાગને આપણે મજ્જક કીધું. ક્લિયર? તો મૂત્રપિંડનો બાહ્યક એટલે બહારનો ભાગ, મજ્જક એટલે અંદરનો ભાગ. તો એવી જ રીતે એડ્રીનલ ગ્રંથિનો જે બહારનો ભાગ છે એને શું નામ આપ્યું? એડ્રીનલ બાહ્યક. અંદરનો ભાગ છે એને શું નામ આપ્યું? એડ્રીનો મજ્જક. ક્લિયર? સમજાઈ ગયું? હવે બીજું છે, બરોબર છે, TRH, થાઇરોઇડ રિલીઝિંગ હોર્મોન. શું છે? થાઇરોઇડ રિલીઝિંગ હોર્મોન. ક્લિયર? એ ક્યાંથી ઉત્પન્ન થશે? હાઇપોથેલેમસમાંથી ઉત્પન્ન થશે, અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાં આવશે, ત્યાં જઈ પિટ્યુટરી ગ્રંથિને થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરશે. TSH એટલે શું? થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. ક્લિયર? સમજાય છે? આપણે એક એક ચાર્ટ આપણે સમજવાનો એટલા માટે ટ્રાય કરીએ છીએ કે તમને આ ચાર્ટ સમજાઈ ગયો તો તમને હાઇપોથેલેમસ પિટ્યુટરી ગ્રંથિના જેટલા પણ અંતઃસ્રાવો છે તમને ઓટોમેટિક તમને ખબર પડી જશે, યાદ રહી જશે કે આ અંતઃસ્રાવ શું કહેવા માંગે છે અને એનું કાર્ય શું છે. ક્લિયર? સમજાઈ ગયું? તો આ શું છે? TSH. હવે TSH શું કરશે? TSH બરોબર છે પિટ્યુટરી ગ્રંથિમાં ઉત્પન્ન થશે, રુધિરમાં વહન પામશે અને થાઇરોઇડ ગ્રંથિ ઉપર જઈને તમને કાર્ય કરતું જોવા મળશે. ક્લિયર? સમજાઈ ગયું? હવે એના પછીનું છે PRH, પ્રોલેક્ટિન રિલીઝિંગ હોર્મોન. શું? પ્રોલેક્ટિન રિલીઝિંગ હોર્મોન. એ પ્રોલેક્ટિન રિલીઝિંગ હોર્મોન PRH છે એ શું કરશે? હાઇપોથેલેમસમાં અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાં ઉત્પન્ન થશે. હવે પિટ્યુટરી ગ્રંથિમાં ઉત્પન્ન થયા પછી નિવાહિકા તંત્રો દ્વારા હાઇપોથેલેમસમાંથી ઉત્પન્ન થશે, ત્યાંથી નિવાહિકા તંત્ર દ્વારા અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાં આવશે અને ત્યાંથી પ્રોલેક્ટિન છે એનો સ્ત્રાવ કરશે. ક્લિયર? પ્રોલેક્ટિન છે એનો તમને સ્ત્રાવ કરશે અને પ્રોલેક્ટિન છે આપણે જે મનુષ્યની અંદર જે સ્તન ગ્રંથિ આવેલી છે, ક્લિયર, ત્યાં જઈને તમને કાર્ય કરશે અને દૂધનો સ્ત્રાવ છે એને પ્રેરવા માટે એ ઉત્તેજિત થશે. ક્લિયર? કઈ રીતે શું છે એ કાર્ય કરે છે એ પણ આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? હવે GHRH. ક્લિયર? GH એટલે ગ્રોથ હોર્મોન. GH એટલે શું?
ગ્રોથ હોર્મોન. RH એટલે શું? રિલીઝિંગ હોર્મોન. તો ગ્રોથ હોર્મોન, રિલીઝિંગ હોર્મોન એક આખું નામ છે, બે અલગ અલગ નથી. ક્લિયર? ગ્રોથ હોર્મોન રિલીઝિંગ હોર્મોન છે GHRH છે એ હાઇપોથેલેમસ દ્વારા ઉત્પન્ન થશે, ત્યાંથી નિવાહિકા તંત્ર દ્વારા અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાં આવશે અને ત્યાં આવી અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાં આવી એ ગ્રોથ હોર્મોન નામનો અંતઃસ્ત્રાવ છે ને બરોબર છે એને આગળ બરોબર એને બરોબર ઉત્તેજિત કરશે અને યકૃતની અંદર અને આખા શરીરની અંદર એનો બરોબર વિકાસ કરાવશે. ક્લિયર? આપણે એ પણ આગળ આ ડિસ્કશન કરશું કે જો ગ્રોથ હોર્મોનનો સ્ત્રાવ વધી જાય તો કોઈ પણ વ્યક્તિ છે તમને સામાન્ય રીતે તમને ઊંચા તમને જોવા મળશે. ગ્રોથ હોર્મોનનો સ્ત્રાવ ઘટી જશે તો એ વ્યક્તિ છે એકદમ નાના તમને જોવા મળશે, વામનતા સ્વરૂપ તમને જોવા મળે. ક્લિયર? એ પણ આપણે આગળ ડિસ્કશન કરશું. ક્લિયર? પછી આપણે ADH એટલે શું થશે? એન્ટી ડાયરેટિક હોર્મોન જે હાઇપોથેલેમસના બરોબર ડાયરેક્ટ ઉત્પન્ન થશે, ત્યાંથી તમને ચેતાકોષો દ્વારા તમને ડાયરેક્ટ પશ્ચો પિટ્યુટરી ગ્રંથિમાં આવશે. ક્લિયર? અને ત્યાંથી ડાયરેક્ટ લક્ષ્યાંકીઓ હશે કિડની. તો કિડનીની અંદર ઉત્સર્ગ એકમ છે એની એમાં જે આપણે દૂરસ્થ નલિકા છે, સંગ્રહ નલિકા છે, ત્યાં જઈ કાર્ય કરશે અને શું કરશે? પાણીનું પુનઃશોષણ વધારશે. ક્લિયર? ઓક્સિટોક્સિન શું કરશે? હાઇપોથેલેમસ દ્વારા ઉત્પન્ન થશે, ચેતાકોષ દ્વારા પશ્ચો પિટ્યુટરી ગ્રંથિમાં આવશે અને ત્યાંથી ડાયરેક્ટ સ્તન ગ્રંથિ ઉપર કાર્ય કરશે. ક્લિયર? તો એ શું છે? પ્રોલેક્ટિન કઈ રીતે સ્તન ગ્રંથિમાં કાર્ય કરે છે, ઓક્સિટોક્સિન કઈ રીતે કાર્ય કરે છે, એ પણ આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? આપણે આ ચાર્ટમાં આપણે શું સમજ્યા કે કયો અંતઃસ્ત્રાવ છે, ક્યાંથી ઉત્પન્ન થાય છે, પિટ્યુટરી ગ્રંથિમાં કઈ રીતે આવે છે, પિટ્યુટરી ગ્રંથિમાંથી રુધિર દ્વારા કયા અંગો સુધી પહોંચે છે, એના વિશે આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? તો આ ચાર્ટ વેરી ઇમ્પોર્ટન્ટ ચાર્ટ છે. ક્લિયર? તમે આ ચાર્ટનો તમે સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. આ ચાર્ટ તમે તમારી બુકમાં પણ તમે ડ્રો કરી શકો છો એટલે તમને ખ્યાલ આવે કે કયો અંતઃસ્ત્રાવ છે, તમે કઈ જગ્યાએ ઉત્પન્ન થાય છે, એ કઈ જગ્યાએ કાર્ય કરે છે. ક્લિયર? તો હવે તમે વિચાર કરો, અંતઃસ્ત્રાવ છે હાઇપોથેલેમસમાં ઉત્પન્ન થયો, કાર્ય ક્યાં કર્યું? જનન અંગો છે, એડિનલ ગ્રંથિ છે, થાઇરોઇડ છે, બરોબર છે, કૃત છે, સ્તન ગ્રંથિ છે, કિડની છે, એના ઉપર તમને કાર્ય કરતો જોવા મળે. તો અંતઃસ્ત્રાવનું લક્ષણ શું થયું? ઉત્પત્તિ સ્થાન અને કાર્ય સ્થાન શું છે? બંને તમને અલગ અલગ તમને જોવા મળે છે. ક્લિયર? ક્લિયર? તો આ તમને આની અંદર તમને શું જોવા મળે છે? આ ફરીથી એક ઇમેજ છે, ઇમેજ તમને શું કહેવાની તમને ટ્રાય કરે છે. ક્લિયર? તો શું કહે છે? હાઇપોથેલેમસમાં અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થયા. ક્લિયર? ત્યાંથી નિવાહિકા તંત્ર દ્વારા અથવા ડાયરેક્ટ તમને પિટ્યુટરી ગ્રંથિમાં આવ્યા અને ત્યાંથી ડાયરેક્ટ તમને લક્ષ્ય અંગો સુધી એનું કાર્ય કરતા જોવા મળશે. ક્લિયર? હવે અહીંયા તમને જે આ એરા બતાવેલા છે એ શું છે? હવે માની લ્યો કે આપણે વાત કરવામાં આવે કે આપણે થાઇરોઇડ અંતઃસ્ત્રાવ છે, TRH છે, થાઇરોઇડ રિલીઝિંગ હોર્મોન છે, એ શું થયું? હાઇપોથેલેમસમાંથી ઉત્પન્ન થયા. શું કહું છું? થાઇરોઇડ રિલીઝિંગ હોર્મોન છે. ક્લિયર? એ તમને હાઇપોથેલેમસમાં ઉત્પન્ન થયા. હવે અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાં આવ્યું તો ત્યાંથી તમને TSH છે તમને બરોબર છે ઉત્પન્ન થશે. હવે ત્યાંથી ઉત્પન્ન થઈ બરોબર બરોબર થાઇરોઇડ ગ્રંથિ ઉપરથી તમને કાર્ય કરશે. ક્લિયર? ક્યાં કાર્ય કરશે? થાઇરોઇડ ગ્રંથિ ઉપર તમને જે કાર્ય કરશે. હવે બરોબર સતત અને સતત છે. ક્લિયર? હાઇપોથેલેમસમાંથી TRH નો સ્ત્રાવ થશે, સતત અને સતત TRH છે તમને પિટ્યુટરી ગ્રંથિમાં આવશે અને સતત TSH છે નો સ્ત્રાવ કરશે. ક્લિયર? અને ડાયરેક્ટ થાઇરોઇડ ગ્રંથિ ઉપર આવી T3 છે, T4 છે, ક્લિયર, એવા અંતઃસ્ત્રાવ છે ને ઉત્પન્ન કરશે. ક્લિયર? પરંતુ અમુક લેવલ એવું આવે કે આપણે વાત કરી કે થાઇરોઇડ ગ્રંથિ છે તમને T3 અને T4 ક્લિયર બે અંતઃસ્ત્રાવ છે તમને ઉત્પન્ન કરશે. હવે રુધિરની અંદર T3 અને T4 છે એનું લેવલ સામાન્ય લેવલ કરતાં વધી જાય. ક્લિયર? તો શું કરશે? T3 અને T4 અંતઃસ્ત્રાવો છે એ ડાયરેક્ટ પિટ્યુટરી ગ્રંથિમાં અથવા ડાયરેક્ટ હાઇપોથેલેમસના અંતઃસ્ત્રાવ હાઇપોથેલેમસની પાસે જશે અને ત્યાં કહેશે કે હવે અમારે શરીરમાં કંઈ વધારે જરૂર છે નહીં. ક્લિયર? એટલે ત્યાં ડાયરેક્ટ TRH નો સ્ત્રાવ છે એ બંધ કરી દેશે. જેવો TRH નો સ્ત્રાવ બંધ થશે તો એવું શું થશે? TSH છે એ ઓછું થઈ જશે અને TSH ઓછું થશે તો શું થશે? T3 અને T4 નું સ્ત્રાવ છે રુધિરમાં નોર્મલ પાછો આવી જશે. ક્લિયર? આપણે એમ કહીએ
કે અંતઃસ્ત્રાવો છે ક્લિયર એની રુધિરની અંદર ઉણપ છે અથવા આ આયન છે એની રુધિરની અંદર ઉણપ છે તો એ લાંબા સમય સુધી ઉણપ હોય ક્લિયર તો તમને કોઈક ને કોઈક પ્રકારનો રોગ તમને જોવા મળે ક્લિયર. પરંતુ તમે આજે તમે બપોરે 12 વાગે માની લ્યો 12 વાગે આપણે વાત કરી કે T3 છે ક્લિયર અને T4 છે એનું લેવલ છે એ બરોબર માની લ્યો કે નોર્મલી આપણે માની કે 20 હોય બરોબર 12 વાગ્યેનું લેવલ થઈ ગયું 35 કેટલું થઈ ગયું 12 વાગ્યે માની લો કે એનું 35 થઈ ગયું તો એવું નથી કે તમને કોઈ પણ થાઇરોઇડ ગ્રંથિનો તમને કોઈ રોગ છે ક્લિયર. શું કરશે જેવું રુધિરની અંદર એનું પ્રમાણ વધી ગયું ક્લિયર તો શું થશે એ ડાયરેક્ટ હાઇપોથેલેમસ અથવા પિટ્યુટરી ગ્રંથિ પાસે જશે અને એનો સ્ત્રાવ છે TRH નો સ્ત્રાવ છે એ અટકાવી દેશે ક્લિયર. પાછું 1 વાગ્યે તમે જોશો ક્લિયર તો પાછું તમારું લેવલ છે પાછું 20 આવી જશે ક્લિયર. તો શું કહું છું તો આવી રીતે તમારું લાંબા સમય સુધી જો કોઈ પણ અંતઃસ્ત્રાવની ઉણપ રહે તો એમ કહેવાય કે આને આ અંતઃસ્ત્રાવ રિલેટેડ તમને રોગ થયો છે ક્લિયર. 12 વાગે તમને 20 હતું 1 વાગે પાછું તમારે 35 થઈ ગયું અને પાછું 2 વાગે જોવો તો પાછું 20 થઈ ગયું તો એક પ્રકારનો રોગ નથી ક્લિયર. શરીરની અંદર એનું લેવલ છે વધઘટ થયા રાખે પણ જો એ લેવલ લાંબા સમય સુધી વધે અથવા લાંબા સમય સુધી ઘટે તો તમને કાંઈક ને કાંઈક રોગ જોવા મળશે ક્લિયર. તો આ મગજમાં યાદ રાખજો ક્લિયર. તો આને શું કહેવામાં આવે જે આપણે વાત કરી આગળની ઇમેજ આપણે જોઈએ તો એને શું કહેવાય પ્રતિપોષી નિયમન કહેવામાં આવે. પ્રતિપોષી નિયમન એટલે શું રુધિરમાં એનું લેવલ વધી જાય તો એ ડાયરેક્ટ જે તે અંગ બરોબર જ્યાંથી ઉત્પન્ન થાય છે ત્યાં જઈને એને સ્ટોપ કરાવી દેશે તો એને શું કહેવાય પ્રતિપોષી નિયમન કહેવામાં આવે ક્લિયર. વધી જાય તો પાછું ઘટાડી દેશે ઘટી જશે તો એને પાછું વધારી દેશે. હવે માની લ્યો કે 12 વાગ્યે આપણે વાત કરી 12 વાગ્યેનું લેવલ 20 હતું એટલે 12 વાગ્યેનું લેવલ આપણે 20 હતું હવે 1 થયો ક્લિયર તો એનું લેવલ 5 થઈ ગયું ક્લિયર. તો શું કરશે જે આપણે TSH છે એ ક્યાં જશે હાઇપોથેલેમસમાં જશે ક્લિયર. સોરી T3 અને T4 ક્યાં જશે હાઇપોથેલેમસમાં ને એમ કે છે અમારા શરીરની અંદર T3 T4 નું લેવલ ઓછું છે તમે TRH નો સ્ત્રાવ કરો ક્લિયર. TRH નો સ્ત્રાવ થશે જેવો TRH નો સ્ત્રાવ થશે તો TSH નો સ્ત્રાવ થશે અને TSH નો સ્ત્રાવ થશે તો થાઇરોઇડ ગ્રંથિ ઉપર આવીને T3 અને T4 છે એનું લેવલ વધારશે ક્લિયર. પાછું તમે 2 વાગે જોશો તો પાછળનું લેવલ કેટલું હશે 20 આવી જશે ક્લિયર. સમજાઈ ગયું. આખી જે ક્રિયાવિધિ છે એને શું કહેવામાં આવે પ્રતિપોષી નિયમન કહેવામાં આવે. શું કહેવામાં આવે પ્રતિપોષી નિયમન કહેવામાં આવે ક્લિયર. જોકે હાઇપોથેલેમસ દ્વારા 2 પ્રકારના અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે જે રિલીઝિંગ હોર્મોન જે પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવને ઉત્તેજે છે અને બીજા RH અંતઃસ્ત્રાવ ક્લિયર જે એને IRH એટલે શું કે અવરોધક અંતઃસ્ત્રાવ ક્લિયર એ જે પિટ્યુટરી ગ્રંથિના સ્ત્રાવને અવરોધે છે ક્લિયર. તો આપણે અત્યાર સુધીમાં આપણે જે ઉત્તેજિત કરતા હોય ક્લિયર સ્ત્રાવને ઉત્તેજિત કરતા હોય એવા અંતઃસ્ત્રાવને આપણે વાત કરી ક્લિયર કે TRH છે ACTH છે PRH છે એ શું છે એક પ્રકારના પિટ્યુટરી ગ્રંથિમાં આવી જે તે અંતઃસ્ત્રાવનું બરોબર છે ઉત્પન્ન કરવા માટે એને ઉત્તેજિત કરે આપણે એ અંતઃસ્ત્રાવની આપણે વાત કરી ક્લિયર. અમુક અંતઃસ્ત્રાવ એવા છે ક્લિયર જે બીજા અંતઃસ્ત્રાવને અવરોધી કરશે ક્લિયર એને બંધ કરાવશે એવા અંતઃસ્ત્રાવને શું કહેવાય IRH કહેવાય અથવા અવરોધક અંતઃસ્ત્રાવ કહેવામાં આવે ક્લિયર. શું કહેવામાં આવે અવરોધક અંતઃસ્ત્રાવ કહેવામાં આવે ક્લિયર. આપણે જોઈ કે IRH શું છે ક્લિયર. તો આપણે વાત કરી કે ઉદાહરણ તરીકે હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ કે જે ગોનેડોટ્રોફિક રિલીઝિંગ હોર્મોન GnRH કહે છે જે પિટ્યુટરી ગ્રંથિના સંશ્લેષણને ઉત્તેજિત કરી ગોનેડોટ્રોફિનને મુક્ત કરે છે. ગોનેડોટ્રોફિન વાત આવે એટલે શું થશે FSH અને LH બેને સંયુક્ત રીતે વાત કરે છે. જાતીય અંતઃસ્ત્રાવ પુરુષ અને સ્ત્રીના જે જાતીય અંતઃસ્ત્રાવ છે એને સંયુક્ત રીતે ગણવામાં આવ્યું છે ક્લિયર. ગોનેડોટ્રોપિક શબ્દ આવે એટલે શું છે પુરુષ અને સ્ત્રીના જે જાતીય અંતઃસ્ત્રાવો છે એને સંયુક્ત રીતે આપણે વાત કરી છે. સ્ત્રીની અંદર તમને અલગ જોવા મળે ક્લિયર પુરુષની અંદર તમને અલગ જાતીય અંતઃસ્ત્રાવ છે તમને જોવા મળે. જ્યારે ગોનેડોટ્રોપિન શબ્દ આવે એટલે પુરુષ અને સ્ત્રીના બંનેના અંતઃસ્ત્રાવો છે તમને બંનેને સાથે કન્સિડર કરેલા છે ક્લિયર. તો શું કે છે આ કોઈ તમને જ આપણે ડિસ્કશન કર્યો કે હાઇપોથેલેમિકમાંથી GnRH છે એનો સ્ત્રાવ થશે અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાં આવશે ત્યાંથી તમને બરોબર છે FSH અને LH નો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ
करशे अने क्यां जई कार्य करशे जे जनन अंगो छे एना उपर जईने तमने कार्य करता जोवा मळशे। तो गोनेडोट्रोफिन એટલે શું FSH અને LH। FSH એટલે શું ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, LH એટલે શું લ્યુટેનાઇઝિંગ હોર્મોન। ક્લિયર। આપણે શું વાત કરી ઉત્તેજિત કરે એવા અંતઃસ્રાવની વાત કરી। હવે અમુક અંતઃસ્રાવ એવા છે કે જે તમને અવરોધી કરે છે। ક્લિયર। બીજી બાજુ હાઇપોથેલેમસનો સોમેટોસ્ટેરિન છે એ પિટ્યુટરી વૃદ્ધિ અંતઃસ્રાવને મુક્ત થતો અટકાવે છે। ક્લિયર। તો આપણે શું વાત કરી કે હાઇપોથેલેમસમાંથી બરોબર GHRH ઉત્પન્ન થશે। ક્લિયર। આ પિટ્યુટરી ગ્રંથિમાં આવ્યો તો એ GH બરોબર છે ગ્રોથ હોર્મોન ઉત્પન્ન કરશે। ક્લિયર। અને ત્યાં જે તમને આખા સમગ્ર શરીરની અંદર તમને કાર્ય કરશે। ક્લિયર। સમજાય છે। તો હવે શું કરે છે જે બીજો એક અંતઃસ્રાવ કે સોમેટોસ્ટેરિન છે એ શું કરશે આને બરોબર વૃદ્ધિ અંતઃસ્રાવને મુક્ત થતો અટકાવે છે એટલે GH છે ને મુક્ત થતો અટકાવશે। આ માની લો કે કોઈ વ્યક્તિ છે એના શરીરમાં GHRH નું પ્રમાણ વધારે છે એટલે કે ગ્રોથ હોર્મોન રિલીઝિંગ હોર્મોન છે હાઇપોથેલેમસમાં ઉત્પન્ન થાય છે એ તમને વધારે ઉત્પન્ન થાય છે। તો વધારે ઉત્પન્ન થશે તો એનું બરોબર એક સ્પેસિફિક જગ્યાએ જઈને જે કાર્ય તમને કરશે। ક્લિયર। ક્યાં કાર્ય કરશે કે યકૃતમાં જઈ અને આખા શરીરમાં જે ગ્રોથ હોર્મોન છે ક્લિયર શરીરનો જે વિકાસ છે એ તમને ઊંચાઈ છે ક્લિયર એ રીતે તમને એનો વિકાસ કરશે। ક્લિયર। હવે અમુક વ્યક્તિ એવા છે કે જે એનો જો અંતઃસ્રાવનો સ્ત્રાવ વધી જાય તો વ્યક્તિ તમને એકદમ ઊંચા તમને જોવા મળે। ક્લિયર। તો એ અંતઃસ્રાવનો સ્ત્રાવ વધી જાય તો શું થશે વ્યક્તિ છે ઊંચા જોવા મળશે બહુ ઊંચા। એટલે કે આપણે ભારતની વાત કરવામાં આવે તો નોર્મલી આપણે 6 થી 6.5 ફૂટ જેટલી એની કોઈ પણ વ્યક્તિની મેક્સિમમ ઊંચાઈ હોય। ક્લિયર। હવે કોઈ વ્યક્તિની ઊંચાઈ 7 ઇંચ જેટલી 7 ફૂટ જેટલી છે। ક્લિયર। કેટલી છે 7 ફૂટ જેટલી છે તો એ વ્યક્તિને આપણે એમ કહેવામાં આવે કે એમાં GHRH અંતઃસ્રાવ છે એનો સ્ત્રાવ વધી ગયેલો જોવા મળે। GH નો સ્ત્રાવ છે તમને વધી ગયેલો જોવા મળે। હવે આ સોમેટોસ્ટેરિન શું કરશે જે પિટ્યુટરી ગ્રંથિમાંથી જે GH અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે ગ્રોથ હોર્મોન અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે એને બંધ કરી દેશે। ક્લિયર। એને બંધ કરી દેશે તો શું થશે કે વ્યક્તિ છે એમાંથી ગ્રોથ હોર્મોન ઉત્પન્ન નહીં થાય પિટ્યુટરી ગ્રંથિમાંથી અને વ્યક્તિની ઊંચાઈ છે એ તમને અટકી જશે। ક્લિયર। આ અંતઃસ્રાવો હાઇપોથેલેમિક ચેતાકોષોમાં સર્જાય છે ચેતાક્ષમાંથી પસાર થઈ ચેતાના અંતિમ છેડે તમને મુક્ત જતો જોવા મળે। ક્લિયર। તો શું કે છે કે આ જેટલા પણ અંતઃસ્રાવો છે ક્લિયર એ બધા અંતઃસ્રાવો ચેતાકોષોમાં ઉત્પન્ન થાય છે ચેતાકોષોમાંથી વહન પામી ચેતાક્ષના છેડે તમને વહન પામે। ક્લિયર। અને ત્યાં સુધી તમને વહન પામતું જોવા મળે। ક્લિયર। અને અંતિમ છેડે એ મુક્ત થશે એટલે એનો જે અંતિમ છેડો છે ત્યાં મુક્ત થશે અને એ તમને નિવાહિકા તંત્રો દ્વારા તમને ક્યાં આવશે આગળ અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાં આવશે। ક્લિયર। આ અંતઃસ્રાવો છે નિવાહિકા પરિવહન તંત્ર દ્વારા પિટ્યુટરી ગ્રંથિ સુધી પહોંચી અગ્ર પિટ્યુટરી ગ્રંથિના કાર્યનું નિયમન કરે છે। ક્લિયર। તો આ બધા કાર્યો આ બધા અંતઃસ્રાવો શું કરશે અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાં આવશે અને એના જે અંતઃસ્રાવો છે ક્લિયર એ બીજા અંતઃસ્રાવોને ઉત્તેજિત કરશે અને આખા શરીરના કાર્યનું નિયમન કરશે। ક્લિયર। કે આપણે શરીરમાં ક્યારે FSH LH ની જરૂર છે। ક્લિયર। આપણા શરીરમાં FSH LH અંતઃસ્રાવની જરૂર છે તો GnRH હાઇપોથેલેમસમાંથી ઉત્પન્ન થશે અને એને પિટ્યુટરી ગ્રંથિમાંથી આવી FSH LH અંતઃસ્રાવ છે એને ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરશે। ક્લિયર। હવે પશ્ચો પિટ્યુટરી ગ્રંથિ હાઇપોથેલેમસના સીધા ચેતા નિયમન હેઠળ તમને જોવા મળે। એટલે આપણે જે વાત કરી છે બધું જ NCERT-માં આપેલું છે। એક પણ પોઈન્ટ NCERT સિવાયનો આપણે અત્યાર સુધીમાં ડિસ્કશન નથી કર્યા। ક્લિયર। તો શું કહે છે કે અમુક ચેતાકોષો એવી છે કે જે તમને હાઇપોથેલેમસમાંથી ડાયરેક્ટ તમને પિટ્યુટરી ગ્રંથિ જોડે જોડાયેલી જોવા મળે અને પિટ્યુટરી ગ્રંથિનો કયો ભાગ પશ્વ પિટ્યુટરી ગ્રંથિ। ક્લિયર। એની જોડે ડાયરેક્ટ તમને જોડાયેલી તમને જોવા મળશે। ક્લિયર। તો આપણે જે વાપસી જે ક્લિયર એ શું કે છે GnRH CRH TRH PRH અને GHRH એ અગ્ર બરોબર હાઇપોથેલેમસમાં ઉત્પન્ન થશે નિવાહિકા દ્વારા તમને અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાં આવશે અને અગ્ર પિટ્યુટરી ગ્રંથિના ભાગને શું કહેવાય એડિનો હાઇપોફાઇસિસ કહેવાય। ક્લિયર। અને ત્યાંથી તમને FSH LH ACTH TSH પ્રોલેક્ટિન અને GH છે એનો અંતઃસ્રાવ થશે અને એ જે તે અંગમાં જે તમને કાર્ય કરતું તમને જોવા
મળશે. ક્લિયર? જ્યારે એડીએચ છે, ઓક્સિટોક્સિન છે, એ શું કરશે? ન્યુરોહાઇપોફાઇસિસમાં આવશે અને ડાયરેક્ટ પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાં તમને આવશે. ક્લિયર? અને એમાંથી ડાયરેક્ટ તમને કિડની છે અને સ્તનગ્રંથિધારી ગ્રંથિ છે, ક્લિયર, એની અંદર તમને આપણે વાત ઓક્સિટોક્સિનનો તમને સ્ત્રાવ કરશે. ક્લિયર? હવે આપણે જેટલા અંતઃસ્રાવ જોઈએ, ક્લિયર, તો જીએનઆરએચ છે આ અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાં એફએસએચ એલએચ ને ઉત્પન્ન કરશે. ક્લિયર? પણ અહીંયા એવું નથી. એડીએચ છે, ક્લિયર, ઓક્સિટોક્સિન છે, એ પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાં આવશે અને ડાયરેક્ટ ત્યાંથી આખા બરોબર જે તે અંગ સુધી એને પહોંચાડવામાં આવશે. ક્લિયર? એ પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાં અન્ય અંતઃસ્રાવ ઉત્તેજિત નહીં કરે. ક્લિયર? એ પોતે જ ખુદ ઉત્તેજિત છે. ડાયરેક્ટ હાઇપોથેલેમસમાંથી ડાયરેક્ટ તમને પશ્વ પિટ્યુટરી અને ડાયરેક્ટ નથી રુધિર દ્વારા તમને જે તે અંગ સુધી એને પહોંચાડવામાં આવશે. ક્લિયર? તો હવે તમને એવી રીતે પણ ક્વેશ્ચન પૂછે કે કયા એવા અંતઃસ્રાવો છે કે જે ડાયરેક્ટ હાઇપોથેલેમસમાં ઉત્પન્ન થાય છે અને એ ડાયરેક્ટ તમને જે તે અંગ સુધીનું તમને કાર્ય કરે છે. ક્લિયર? તો હાઇપોથેલેમસમાં એવા બે અંતઃસ્રાવો છે કે જે તમને હાઇપોથેલેમસમાં ઉત્પન્ન થાય છે, એડીએચ અને ઓક્સિટોક્સિન, અને તે ડાયરેક્ટ સીધા અંગો સુધી છે એ બરોબર છે જાય છે અને કાર્ય કરે છે. અન્ય એકેય સ્વરૂપમાં રૂપાંતર પામતા નથી. એડીએચ જેવા હાઇપોથેલેમસમાં ઉત્પન્ન થયો એ જ એડીએચ છે તમને મૂત્રપિંડ ઉપર કાર્ય કરશે. જેવું ઓક્સિટોક્સિન હાઇપોથેલેમસમાં ઉત્પન્ન થયું હતું એવું જ ઓક્સિટોક્સિન છે તમને ડાયરેક્ટ તમને સ્તન ગ્રંથિ ઉપર કાર્ય કરશે. ક્લિયર? આપણે ફરીથી આ જ ઇમેજ જોઈએ છીએ. આપણે એકને એક ઇમેજ આપણે વારંવાર જોવાનું કારણ શું કે તમને એ આખો ક્રાઇટેરિયા છે, ક્લિયર, આખો જે કોન્સેપ્ટ છે તમને ક્લિયર થઈ જાય. આપણે લાસ્ટ ચેપ્ટરની અંદર પણ ડિસ્કશન કરેલું હતું કે આપણું જે જમણું ગોળાર્ધ છે, ડાબું ગોળાર્ધ છે, ક્લિયર, એ તમે વારંવાર કોઈ વસ્તુને તમે જોશો, ક્લિયર, કોઈ ઇમેજને જોશો તો ડાયરેક્ટ ઇમેજ છપાઈ જશે અને તમને લાંબા સમય સુધી તમને યાદ રહેશે. ક્લિયર? તો એટલે આપણે એટલા માટે આપણે વારંવાર આપણે એકને એક ઇમેજ છે વારંવાર આપણે બતાવીએ છીએ. શું કામ? કારણ કે તમને મગજમાં તમને ખ્યાલ આવે, તમારા મગજમાં યાદ રહે કે આ વસ્તુ આ કહેવા માંગે છે. ક્લિયર? તો ચેતાકોષ આવેલો છે, બરોબર, એમાંથી અમુક અંતઃસ્રાવો છે નિવાહિકા તંત્ર દ્વારા વહન પામી અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાં આવે છે. અને અમુક અંતઃસ્રાવ એવા છે એડીએચ છે, ઓક્સિટોક્સિન છે, શું કરે? હાઇપોથેલેમસમાં ઉત્પન્ન થઈ ડાયરેક્ટ તમને પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાં આવશે અને ત્યાંથી જે તે અંગમાં ડાયરેક્ટ એનું વહન થશે અને જ્યાં કાર્ય કરશે. ક્લિયર? તો આપણે હાઇપોથેલેમસમાં કયા કયા અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કર્યું. હવે એ અંતઃસ્રાવો છે એ પિટ્યુટરી ગ્રંથિમાં આવે છે. ક્લિયર? અને પિટ્યુટરી ગ્રંથિમાં આવ્યા પછી તમને જે તે અંગમાં જઈ કાર્ય કરશે. તો એને શું કહેવામાં આવે? પિટ્યુટરી ગ્રંથિને આપણે માસ્ટર ગ્રંથિ કહેવામાં આવે, એકદમ મહાગ્રંથિ કહેવામાં આવે. ક્લિયર? આખા શરીરની અંદર જેટલા પણ અંતઃસ્રાવો છે બધા જ અંતઃસ્રાવોનું નિયમન કોણ કરે છે? કોણ કરે? પિટ્યુટરી ગ્રંથિ. એટલે એને આપણે શું કહેવામાં આવે? માસ્ટર ગ્રંથિ કહેવામાં આવે. ક્લિયર? આપણે વાત કરવામાં આવે આખા ગુજરાતનું સંચાલન કોણ કરે છે? આપણે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય આપણા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે એ આખા ગુજરાતનું સંચાલન કરે છે. ક્લિયર? પરંતુ તમને હવે કોઈ વ્યક્તિ એવા છે, ક્લિયર, કે અમુક રાજ્યની આપણે વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી અલગ હશે, ક્લિયર, અને કાર્ય પણ તમને અલગ કરવામાં છે. આપણે જ્યારે આપણે વાત કરવામાં આવે કે આપણે કોંગ્રેસની સરકાર હતી દેશમાં, જ્યારે કેન્દ્રની અંદર કોંગ્રેસની સરકાર હતી એટલે કોઈ હું આક્ષેપ નથી કરતો, ક્લિયર, આપણે જે જોયેલું છે, ક્લિયર, એ આપણે હું કહેવાની હું તમને ટ્રાય કરું છું. જ્યારે આપણે મનમોહનસિંહ સરકાર હતા, ક્લિયર, જે ભારતના ભૂતપૂર્વ આપણે પ્રધાનમંત્રીજી મનમોહનસિંહ હતા ત્યારે એવું કહેવામાં આવતું કે મનમોહનસિંહ શું છે? ખાલી ભારતના વડાપ્રધાન છે, ક્લિયર, પણ આખી ભારતના દેશનું સંચાલન કોણ કરતા હતા? સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી. ક્લિયર? તો આપણે ઇનડાયરેક્ટલી આપણે જોઈએ તો આખા દેશનું સંચાલન કોણ કરતા હતા? વડાપ્રધાન કોણ કરતા હતા? આપણે મનમોહનસિંહ. ક્લિયર? તો મનમોહનસિંહ શું છે? પિટ્યુટરી ગ્રંથિ છે. શું છે? પિટ્યુટરી ગ્રંથિ. આખા દેશનું સંચાલન કરે છે. એવી જ રીતે પિટ્યુટરી ગ્રંથિ શું કરે છે? આખા શરીરની અંદર જે અંતઃસ્રાવ છે એનું નિયમન કરે છે. ક્લિયર? પરંતુ અદેખી રીતે તમે જો તો મનમોહનસિંહ સરકાર હતી એમાં ઇનડાયરેક્ટલી જુઓ, ક્લિયર, તો તમને રાહુલ ગાંધી અને તમને
આપણે સોનિયા ગાંધી છે એ તમને આખા દેશનું તમને સંચાલન કરતા હતા. ક્લિયર. તો એવી રીતે પિટ્યુટરી ગ્રંથિનું પણ કોઈક સંચાલન કરે છે. કોણ કરે છે? હાઇપોથેલેમસ. ક્લિયર. તો એ તમને ખ્યાલ હોવો જોઈએ કે પિટ્યુટરી ગ્રંથિ છે આખા શરીરનું નિયમન કરે છે, પણ પિટ્યુટરી ગ્રંથિનું નિયમન કોણ કરે છે? હાઇપોથેલેમસ. ક્લિયર. તો આ વસ્તુ આખા જે કોન્સેપ્ટ છે તમને ખ્યાલ રહેવો જોઈએ. ક્લિયર. તો તમને આપણે મગજનો એક ભાગ આપણે ડિસ્કશન કરીએ છીએ. તો મગજનો આ શું છે? અગ્ર મગજ વાળો ભાગ તમને જોવા મળે છે. ક્લિયર. એમાં તમને હાઇપોથેલેમસ તમને જોવા મળે. હાઇપોથેલેમસની નીચે તમને શું જોવા મળે છે? પિટ્યુટરી ગ્રંથિ તમને જોવા મળે છે. ક્લિયર. તો તમે એ ધ્યાનથી તમે આ ઇમેજ તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે તમને અગ્ર મગજના તળિયે તમને હાઇપોથેલેમસ આવેલું છે, અને હાઇપોથેલેમસની ડાયરેક્ટ નીચે તમને શું આવેલું છે? આપણે શું આવેલું છે? પિટ્યુટરી ગ્રંથિ આવેલી છે. ક્લિયર. એટલા જ માટે કે હાઇપોથેલેમસનો અમુક ભાગ છે એ તમને નિવાહિકા તંત્રથી તમને આખું તમને અગ્ર પિટ્યુટરી ગ્રંથિ જોડે જોડાયેલો હતો, જ્યારે અમુક ચેતાકોષ હાઇપોથેલેમસમાંથી ડાયરેક્ટ પિટ્યુટરી ગ્રંથિમાં આવેલો હતો. એને શું કહેવાય? ન્યુરો હાઇપોફાઇસિસ. એ ભાગને શું કહેવાય? ન્યુરો હાઇપોફાઇસિસ કહેવામાં આવે. ક્લિયર. હવે શું કે છે? સેલા ટર્સિકા તરીકે ઓળખાતી અસ્થિ ગુહામાં પિટ્યુટરી ગ્રંથિ આવેલી છે તથા હાઇપોથેલેમસ સાથે દંડ જોડે જોડાયેલી છે. ક્લિયર. આ એનસીઆરટીનો પોઈન્ટ છે, અને એનસીઆરટીનો લોગો એડ કરતા આપણે ભૂલી ગયા છે એટલે આપણે એડ કરી દઈએ. ક્લિયર. તો આ પોઈન્ટ એનસીઆરટીનો છે એટલે તમે ભૂલી ન જાત. આ પોઈન્ટ કયો છે? એનસીઆરટીનો. ક્લિયર. તો શું કે છે કે તમને આપણે સેલા ટર્સિકા તરીકે ઓળખાતી અસ્થિ ગુહામાં પિટ્યુટરી ગ્રંથિ આવેલી જોવા મળે. ક્લિયર. હમણાં આપણે એક ઇમેજ જોશું. એ ઇમેજની અંદર પિટ્યુટરી ગ્રંથિ છે એકદમ તમને ખૂણામાં તમને ખૂપેલી તમને જોવા મળશે. ક્લિયર. તો ક્યાં જોવા મળશે? સેલા ટર્સિકા છે એની અસ્થિ ગુહા છે એની અંદર તમને પિટ્યુટરી ગ્રંથિ તમને જોવા મળશે, અને હાઇપોથેલેમસ સાથે દંડ જોડે જોડાયેલી તમને જોવા મળશે. આપણે જોયેલું હતું. ક્લિયર. હાઇપોથેલેમસ છે. ક્લિયર. અને એમાંથી તમને દંડ વડે તમને અહીંયા પિટ્યુટરી ગ્રંથિ છે તમને જોડાયેલી હતી. ક્લિયર. તો એક પ્રકારનો દંડ આવેલો જોવા મળે. તે અંતસ્થ રચનાની દ્રષ્ટિએ એડિનો હાઇપોફાઇસિસ અને ન્યુરો હાઇપોફાઇસિસમાં વિભાજિત કરવામાં આવે. ક્લિયર. તો જે પિટ્યુટરી ગ્રંથિ છે, ક્લિયર, એની આંતરિક રચના આપણે જોઈએ તો પિટ્યુટરી ગ્રંથિને આપણે બે ભાગમાં આપણે વિભાજિત કરી, અગ્ર અને બીજી છે પશ્વ. તો જે એડિનો હાઇપોફાઇસિસ એટલે શું કે છે? અગ્ર પિટ્યુટરી ગ્રંથિ. ક્લિયર. ન્યુરો હાઇપોફાઇસિસ એટલે શું? પશ્વ પિટ્યુટરી ગ્રંથિ. ક્લિયર. તો આ તમને મગજમાં તમને ખ્યાલ હોવો જોઈએ કે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ શું છે? ક્લિયર. એડિનો હાઇપોફાઇસિસ શું છે? ન્યુરો હાઇપોફાઇસિસ શું છે? ક્લિયર. હવે એડિનો હાઇપોફાઇસિસ એ પિટ્યુટરી ગ્રંથિનો અગ્રભાગ છે. ક્લિયર. અને ન્યુરો હાઇપોફાઇસિસ પિટ્યુટરીનો પશ્વ ભાગ છે. અને એક વખત એઆઈપીએમટીમાં એક ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ છે એ તમને ન્યુરો હાઇપોફાઇસિસમાં તમને જોવા મળે. ક્લિયર. તો કયો અંતઃસ્ત્રાવ આવે? એડીએચ અને બરોબર છે ઓક્સિટોક્સિન. શું કામ? કારણ કે પશ્વ પિટ્યુટરી ગ્રંથિમાં તમને જોવા મળે. બાકીના એસીટીએચ છે, પીઆરએચ છે, ટીઆરએચ છે, એફએસએચ છે, એલએચ છે, શું છે? એડિનો હાઇપોફાઇસિસમાં તમને જોવા મળે. શું કામ? એડિનો હાઇપોફાઇસિસ શું છે? પિટ્યુટરી ગ્રંથિનો અગ્રભાગ છે ને શું કહેવાય? અગ્ર પિટ્યુટરી ગ્રંથિ કહેવામાં આવે. ક્લિયર. તો તમને ઇમેજ છે. ક્લિયર. આ ઇમેજ તમને બતાવવામાં આવી છે. હવે આ ઇમેજ આ મગજનો બરોબર છે. આ ખોપરી છે. ક્લિયર. તો ખોપરી આવી રીતે તમને સીધી જોવા મળે. તો ખોપરીને અહીંથી બે બરોબર પીસ કરેલા છે. ક્લિયર. એવી રીતે તમને ખોપરીનો અંદરની તરફ શું જોવા મળે એ આપણે જોઈએ. ક્લિયર. આ શું છે? સેલા ટર્સિકા. આપણે વાત કરી શું છે? આ સેલા ટર્સિકા તરીકે ઓળખાતી એક ખાડો આવેલો છે જેની અંદર બરોબર છે તમને પિટ્યુટરી ગ્રંથિ તમને ખૂપેલી તમને જોવા મળશે. ક્લિયર. ક્લિયર. તો તમે સેલા ટર્સિકા તમે જોઈ શકો છો. આ શું છે? સેલા ટર્સિકા. એની અંદર તમને એના ખાડામાં તમને પિટ્યુટરી ગ્રંથિ છે તમને ખૂપેલી તમને જોવા મળશે. તો આપણે શું વાત કરી? પિટ્યુટરી ગ્રંથિ છે એ તમને હાઇપોથેલેમસ જોડે દંડ વડે જોડાયેલી છે. આ શું છે? એક પ્રકારનો દંડ છે.
ક્લિયર, આ શું છે? દંડ છે. ક્લિયર. તો તમને હાઇપોથેલેમસ છે પિટ્યુટરી ગ્રંથિ જોડે તમને એક દંડ વડે જોડાયેલી જોવા મળશે. ક્લિયર. અગ્ર પિટ્યુટરી ગ્રંથિને એડિનો હાઇપોફાઇસિસ કહેવામાં આવે, પશ્ચ પિટ્યુટરી ગ્રંથિને શું કહેવામાં આવે? ન્યુરો હાઇપોફાઇસિસ કહેવામાં આવે. અમુક અંતઃસ્રાવો છે જે તમને હાઇપોથેલેમસમાં ઉત્પન્ન થાય છે નિવાહિકા તંત્ર જોડે અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાં, એટલે કે એડિનો હાઇપોફાઇસિસમાં આવશે. અમુક અંતઃસ્રાવો એવા છે જે હાઇપોથેલેમસમાં ઉત્પન્ન થાય છે. ક્લિયર. અને ત્યાંથી ડાયરેક્ટ તમને ચેતાકોષ મારફતે તમને ડાયરેક્ટ પશ્ચ પિટ્યુટરી ગ્રંથિમાં આવશે અને એ ભાગને શું કહેવામાં આવે? ન્યુરો હાઇપોફાઇસિસ કહેવામાં આવે. ક્લિયર. તો આ ઇમેજમાં તમને શું જોવા મગજ, આ વ્યક્તિનું મગજ છે, એ મગજનો જે આપણે હાઇપોથેલેમસ વાળો ભાગ છે એને આપણે ઝૂમ કરીને જોઈએ તો તમને આ ટાઈપનું તમને જોવા મળતા નિવાહિકા તંત્ર આવેલું જોવા મળશે. એના થ્રુ બરોબર હાઇપોથેલેમસમાં અંતઃસ્રાવ છે તમને અગ્ર પિટ્યુટરી ગ્રંથિમાં આવશે. ક્લિયર. હવે એડિનો હાઇપોટ્રોપિક શું છે? ક્લિયર. એડિનો બરોબર આપણે આગળના ડિસ્કસ આપણે આગળના ચેપ્ટર આગળનું જે લેક્ચર છે એમાં આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર. તો આપણે અત્યાર સુધીમાં શું જોયું કે હાઇપોથેલેમસની અંદર ક્યાં ક્યાં અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે, એ પિટ્યુટરી ગ્રંથિમાં આવી ક્યાં ક્યાં અંતઃસ્રાવને ઉત્પન્ન કરે છે અને એ અંતઃસ્રાવો છે એ તમને જે તે અંગમાં જે કઈ રીતે તે કાર્ય કરે છે એ આપણે ડિસ્કશન આપણે આજના લેક્ચરમાં આપણે જોયું. અને આપણે પિટ્યુટરી ગ્રંથિ શું છે એ આપણે એના વિશે આપણે સ્ટાર્ટિંગ આપણે કરેલું છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પિટ્યુટરી ગ્રંથિ છે એના અંતઃસ્રાવો વિશે આપણે ડિસ્કશન કરશું કે એની અંદર ક્યાં ક્યાં અંતઃસ્રાવ આવેલા છે. આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ કે એડિનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન છે, ક્લિયર, GHRH છે, એ આપણે બધું જ આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છે. પણ આપણે થોડુંક આમાં ડિટેલમાં આપણે જોવાની જરૂર છે. ક્લિયર. તો આપણે આજનો લેક્ચર છે આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો. ઓલ ધ બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.